હેલો સ્ટુડન્ટ્સ, તો વાયુના ગતિવાદના ચેપ્ટરની અંદર આગળનો ટોપિક જોઈએ તો તમને પૂછવામાં આવ્યું છે કે વાયુની કુલ આંતરિક ઉર્જા જે છે એ કોના સ્વરૂપમાં, તો કે મુક્તતાના અંશના પદમાં મેળવવાની છે. ચલો ડન. અને આના માટે હું તમને બહુ સિમ્પલ ફોર્મની અંદર સમજાવું ને કે તમે જ્યારે થર્મોડાયનેમિક્સ ભણ્યા હશો ને, બરાબર, ત્યારે તમારા થર્મોડાયનેમિક્સ ની અંદર તમે એક સીપી અને સીવી વચ્ચેનો સંબંધ ડિરાઈવ કર્યો હશે. સીપી અને સીવી વચ્ચેનો, અને એ સીપી સીવી ના સંબંધ ડિરાઈવ કરવાની શરૂઆતમાં જ તમે એવું ધારી લીધું છે કે ધારો કે વાયુની આંતરિક ઉર્જા જે છે એ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બરાબર એફ આર બાય 2 ઇન્ટુ ડેલ્ટા ટી ના સ્વરૂપમાં બદલાતી હશે. આવું તમે ધારી લીધું છે, ત્યાંથી પછી સીપીસીબી નો સંબંધ ડિરાઈવ કરવાનું ચાલુ કર્યો હશે. આજના ટોપિક ની અંદર આપણે આજ ઇક્વેશન જે છે ને એ પ્રૂફ કરવા જઈ રહ્યા છીએ. ચલો ડન, ખબર પડી ગઈ. તો એના માટેનો સૌથી પહેલા જે છે એ કોન્સેપ્ટ જોઈ લો. કોન્સેપ્ટ છે તમારો કંઈક આવો. કયો કોન્સેપ્ટ? તો કે જો વાયુના અણુની કુલ સંખ્યા ને તમે n ધારી લો અને આ દરેક અણુ પાસે f જેટલા મુક્તતાના અંશો હોય તો, બરાબર છે, આપણે વાયુની કુલ આંતરિક ઉર્જા મેળવી છે ને, એટલે એના માટે આપણે વાયુના કુલ અણુની સંખ્યાને n કહી દીધી, અને દરેક અણુ પાસે એના મુક્તતાના અંશો કેટલા છે, તો કે f જેટલા મુક્તતાના અંશો છે. જો આવું છે તો આપણે કોન્સેપ્ટ એવો લખવો જોઈએ કે મારી પાસે જે કુલ આંતરિક ઉર્જા છે ને, બરાબર, જે મારે શોધવાની છે, તો એ આંતરિક ઉર્જા બરાબર સૌથી પહેલા મારે લખવું જોઈએ અણુની કુલ સંખ્યા, અણુની કુલ સંખ્યા. આ અણુની સંખ્યાને મારે એક અણુની ઉર્જા સાથે ગુણવી જોઈએ, અને કોના સ્વરૂપમાં મેળવવાનું છે, તો કે મુક્તતાના અંશના પદમાં. તો છેલ્લે મારે એને મુક્તતાના અંશો વડે ગુણી નાખવું જોઈએ. ચલો ડન. આપણે દરેક વસ્તુની કિંમત મૂકતા જઈએ. કોન્સેપ્ટ આટલો જ છે ભાઈ, આના સિવાય બીજો વધારાનો કોન્સેપ્ટ નથી. તો અણુની કુલ સંખ્યા કેટલી છે, તો કે n જેટલી. એક અણુની ઉર્જા કેટલી થાય, તો કે 1/2 kBT જેટલી એક અણુની ઉર્જા થાય, અને ટોટલ મુક્તતાના અંશો કેટલા, તો કે f જેટલા. ચલો ડન. આ કોન્સેપ્ટ ઉપર જ આગળ વધશો ને, બહુ સિમ્પલ ફોર્મ છે, ગોખતા નહીં, યાદ રાખજો અને સમજજો. બરાબર, કુલ આંતરિક ઉર્જા મેળવવી છે તો અણુની કુલ સંખ્યા હોવી જોઈએ મારી પાસે. એક અણુની ઉર્જા હોવી જોઈએ, તો એક અણુની ઉર્જાને કુલ સંખ્યા વડે ગુણી નાખો એટલે તમને કુલ ઉર્જા મળી જાય ને. એ ઉર્જા મેળવવી છે તમારે મુક્તતાના અંશના પદમાં, તો તમારે કુલ મુક્તતાના અંશો વડે ગુણી નાખવું જોઈએ. ચલો ડન. કોન્સેપ્ટ માત્ર આટલો, બીજું કશું વધારાનું ભણવાનું નથી. ઓકે, તો હવે તમને એક વસ્તુ એવી ખ્યાલ હોવી જોઈએ કે આપણે મોલની બે વ્યાખ્યા ભણ્યા હતા. મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન Na, બરાબર. એમાંથી Na ને સૂત્રનો કરતા બનાવો તો સોરી n ઇન્ટુ મ્યુ સોરી Na ઇન્ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N થાય. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો કેપિટલ N ની જગ્યાએ મારે અહીંયા મૂકવું જોઈએ શું? કેપિટલ N ની જગ્યાએ મારે મૂકવું જોઈએ અહીંયા મ્યુ ઇન્ટુ Na, મ્યુ ઇન્ટુ Na. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. અને મ્યુ ઇન્ટુ Na, એને ગુણાકારમાં 1/2 શું આવશે, તો કે kBT આવશે, અને એને ગુણાકારમાં મુક્તતાના અંશ f આવશે. અને હજી એક ઉદાહરણ, એક કોન્સેપ્ટ કે જે તમને આવડે છે એ છે r. r ઇઝ ઇક્વલ ટુ શું લખાય, તો કે r ઇઝ ઇક્વલ ટુ લખાય Na ઇન્ટુ kB લખાય. ચલો ક્લિયર. r ઇઝ ઇક્વલ ટુ શું લખાય, Na ઇન્ટુ kB. તો તમને અહીંયા Na અને kB બંને દેખાય. જો Na અને kB બંને દેખાય છે. ક્લિયર છે આટલી વસ્તુ? Na અને kB બંને દેખાય તો એની જગ્યાએ હું શું મૂકી દઈશ, r. તો સૌથી પહેલા હું અહીંયા મૂકીશ 1/2 Na ઇન્ટુ kB મ્યુ, અને મ્યુ Na ઇન્ટુ kB એટલે r t અને f. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જાઓ. આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો હા કે ના બોલી જાઓ. બહુ સિમ્પલ છે. અને હવે બહુ સિમ્પલ ફોર્મની અંદર જો હું અહીંયા મ્યુ બરાબર 1 મોલ વાયુનો જથ્થો લઈ લો, 1 મોલ વાયુનો જથ્થો લઈ લો, તો u ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવી જશે 1/2 મ્યુ બરાબર 1 લીધો, f ઇન્ટુ r ઇન્ટુ t લખી શકાય. જોઈ લો તમારી સામે જ ઇક્વેશન છે, f r અને t. ક્લિયર? હવે જો
હું અહીંયા તાપમાનમાં ફેરફાર લઉં, જો હું અહીંયા તાપમાનમાં ફેરફાર લઉં તો ફાઇનલી મારી પાસે ઇક્વેશન આવશે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 મુક્તતાના અંશો નહીં બદલાય, આર વાયુ અચળાંક છે નહીં બદલાય, માત્ર ને માત્ર તાપમાન બદલાશે, જેની સાપેક્ષે તમારી આંતરિક ઉર્જા બદલાશે. તો આ જ ઇક્વેશન તમારે પ્રૂફ કરવાનું હતું ને. જોઈ લો, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એફ 1/2 એફ આર ડેલ્ટા ટી. તો આ રીતે તમે સિમ્પલ વાયુની આંતરિક ઉર્જા જે છે એ મુક્તતાના અંશના પદમાં મેળવી શકો. ક્લિયર છે? એકદમ ઈઝી છે, ખાલી એકવાર જોઈ લો, નોટ ડાઉન કરી લો, બાકી એકદમ સમજાઈ જાય એવું છે.